કતારે 8 ભારતીય ભૂતપૂર્વ 9 સૈનિકોને મુક્ત કર્યા છે। અલદાહરા ગ્લોબલ ટેકનોલોજીસ અને કન્સલ્ટન્સી સર્વિસીસ સાથે કામ કરનારા ભૂતપૂર્વ ભારતીય 9 સૈનિકોને ભ્રષ્ટાચાર અને જાસૂસી કેસમાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી હતી। ભારત સરકારે આ બાબતને ગંભીરતાથી લીધી અને કતાર સાથે વાતચીત કર્યા બાદ તેમને કાયદાકીય મદદ આપવામાં આવી। 26 ઓક્ટોબરના રોજ કતારની કોર્ટે ઓગસ્ટ 2022માં ધરપકડ કરાયેલા 8 ભારતીય સૈનિકોને નાગરિકોને મૃત્યુદંડની સજા ફટકારી હતી। કતારની જેલમાંથી મુક્ત થયા 8 ભારતીય પૂર્વ નૌસૈનિકોને છોડાવવામાં ગુજરાતના પત્રકારોનો મોટો સહયોગ। ડિફેન્સ એક્સપર્ટ મનન ભટ્ટ સાથે ગુજરાત ફોર્સની ખાસ વાતચીત। ભારતીય નૌસૈનિકોના કતારમાં વધતા બિઝનેસથી પાકના પેટમાં તેલ રેડાયું હતું। પાકિસ્તાન તુર્કીએ સાથે મળી ભારતીય નૌસૈનિકો સામે કાવતરું રચવામાં આવ્યું હતું। પાકિસ્તાનના આઈએસઆઈના કેટલાક અધિકારીઓનું ભારતીય કંપનીને ફસાવવાનું આખું કારસ્તાન ચાલતું હતું અને કતારની સરકારમાં રહેલા એક મિત્રએ નૌસૈનિકો અંગે પડેપડની માહિતી આપી। કતારના મિત્રએ આપેલી વિગતો ભારતીય MEA સુધી પહોંચાડી હતી। જોકે ભારતીય નૌસૈનિકોની મદદ કરનારા મિત્રનું નામ નહીં લઈ શકું તેવું મનન ભટ્ટ દ્વારા પોતાના નિવેદનમાં પણ જણાવ્યું હતું, કારણ કે ગુજરાત ફર્સ્ટે ડિફેન્સ એક્સપર્ટ મનન ભટ્ટ સાથે વાતચીત પણ કરી હતી। તેમણે એ પણ કહ્યું હતું કે મિત્રએ જો આપણાને મદદ ન કરી શકી હોત તો નૌસૈનિકોને સજા થાત। ગુજરાત ફર્સ્ટે મનન ભટ્ટ સાથે વાતચીત કરી છે। શું કહ્યું સાંભળીએ। કતરમાં આવેલ દાહરા ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ નામની જે કંપની છે તેમાં ભારતના પૂર્વ 8 નેવી ઓફિસર છે તે પોતાની કામગીરી કરતા હતા ને ત્યારબાદ તેમને ખોટી રીતમાં ફસાવવામાં આવે છે। પ્રથમ તેમને ફાંસીની સજા અને ત્યારબાદ આજીવન કેદની સજા પણ આ ખોટા આરોપસર તેમને આપવામાં આવે છે ને અંતે ભારત સરકાર અને રાજકોટના જે પૂર્વ નેવી ઓફિસર છે મનનભાઈ ભટ્ટ અને તેમની સાથે જોડાયેલી જે ટીમ છે તેમની મદદથી આ તમામ જે નેવી ઓફિસરો હતા 8 તેમને નિર્દોષ છોડવામાં આવ્યા છે। ખૂબ જ મહત્વનો રોલ તેમાં મનનભાઈનો પણ છે। મનનભાઈ, આખો મામલો શું હતો? સૌપ્રથમ જો કતારની અંદર આપણે જે રીતે વાત કરીએ, દાહરા નામની જે કંપની છે એ કંપની નેવલ સોલ્યુશન, સિક્યોરિટી સોલ્યુશન્સ પ્રોવાઈડ કરતી હતી કતરની નૌસેનાને। કતરની નૌસેના આપણે બધા જાણીએ છીએ કે ભારતીય નૌસેનાની એક મિત્ર દેશ છે અને મિત્ર દેશની નૌસેના જેની સાથે આપણે ઘણા બધા નેવલ ઓપરેશન્સ કરતા હોઈએ છીએ। એટલે એને જે રીતે એના નૌસેનાના અધિકારીઓને અને સેલર્સને તાલીમ આપવાનું કામ કરતા હતા, એમને બીજા સોલ્યુશન્સ પ્રોવાઈડ કરતા હતા। આ કંપનીની સ્થાપના ભારતીય નૌસેનાના એક પૂર્વ અધિકારી કમાન્ડર પુરેન્દુ નામના એક અધિકારી છે એમણે કરી હતી અને એમની સાથે નૌસેનાના બીજા પણ અધિકારીઓ એમાં જોડાયા અને આ કંપની કતરની અંદર બહુ સારું કામ કરી રહી હતી। પણ આપણને ખબર છે કે કઈ રીતે પ્રોફેશનલ રાઇવલરી એટલે કે દુશ્મનાવટ જે ભારતના લોકો આમાંથી કતરમાંથી બિઝનેસ લઈ જાય છે કે કતર નૌસેનાને બિઝનેસ એક સર્વિસ પ્રોવાઈડ કરે છે અને તેમે આમાંથી કમાય છે, એ પાકિસ્તાની લોકોને, ખાસ કરીને પાકિસ્તાની આઈએસઆઈના એવા લોકોને કે જે કતરની આર્મ ફોર્સિસની અંદર પોસ્ટેડ હતા, એ લોકોને આ ક્યાંક ને ક્યાંક કઠ્યું અને આમને ફસાવવા માટે એક કાવતરું ઘડવામાં આવ્યું। ભારતના બહુ ઓછા લોકોને ખબર છે કે કતર નૌસેના, પાકિસ્તાન નૌસેનાના અધિકારીઓ, પાકિસ્તાન એરફોર્સ અને પાકિસ્તાન આર્મીના અધિકારીઓ કતરના ત્રણેય આર્મ ફોર્સિસની અંદર નૌસેના, સેના અને વાયુસેના આની અંદર ડેપ્યુટેશન પર જતા હોય છે। ટ્રાન્સફર પર કે પછી રિટાયર થયા પછી નવી જોબ લેવી એ એક વાત છે। એવી રીતે ભારતીય નૌસેનાના પણ અધિકારીઓ રિટાયર થયા પછી કતર નૌસેનામાં કોન્ટ્રાક્ટ પર જોબ પર જઈ શકે છે। આવી તેમણે વ્યવસ્થા રાખી છે કેમ કે તેમની પાસે ટ્રેન્ડ મેન પાવર જેને કહી શકાય, નૌસેનાના જહાજને ચલાવી શકે તેવો જે તે સમયે નહોતો। એટલે આવી રીતે ડેપ્યુટેશન પર રહેલા પાકિસ્તાનના અધિકારીઓ, ખાસ કરીને આઈએસઆઈના અધિકારીઓએ આપણા નૌસેનાના અધિકારીઓને ફસાવવા માટેની સાજિશ રચી। આમાં એમનો સાથ આપ્યો ક્યાંક ને ક્યાંક તુર્કીના અધિકારીઓએ કે જેમને તુર્કી અને ઇટાલીની એક બહુ મોટી કંપની છે જેનું નામ કદાચ લેવું અત્યારે યોગ્ય નહીં રહે, પણ એ બે કંપનીએ મળીને કતરની માટે નૌસેનાના જહાજ બનાવવાનું ચાલુ કર્યું। હવે એમનું આટલું મોટા કોન્ટ્રાક્ટ મળવા છતાં પણ એમની નજર ક્યાંક ને ક્યાંક ભારતના અધિકારીઓને મળી રહેલા, ભારતના પૂર્વ અધિકારીઓને મળેલા નાના કોન્ટ્રાક્ટ પર પડી અને એમને પોતાના પ્રોફેશનલ રાઇવલરી એટલે દુશ્મન ગણીને પાકિસ્તાન, તુર્કી આ બે દેશોની જે ચંડાળ ચોકડી જેને કહી શકાય એવી એમણે ભેગા મળીને
એક એવું કાવતરું રચ્યું કે જેમાં આપણા નૌસેનાના અધિકારીઓને ફસાવવામાં આવ્યા અને એમને દેશદ્રોહનો આરોપ ઇઝરાયલને માટે એ લોકો સમગ્ર મામલો છે જે અંતર્ગત તેમની વિરુદ્ધ કાર્યવાહી થઈ હતી, આ જે મામલો છે તે મામલો આખો શું હતો, કયા એમની ઉપર આરોપ લાગ્યા હતા જે ખોટા આરોપ હતા? જો સૌથી ખાસ વાત એ છે કે કેટલાય મહિનાઓ સુધી એમ કહી શકાય કે કદાચ આજ સુધી પણ કોઈને ખબર નથી કે એમની પર કયા આરોપ છે. આ ખાલી સ્પેક્યુલેશન છે કે તેમની પર દેશદ્રોહના આરોપ કતરની સરકારે લગાવ્યા છે, કેમ કે કતરની અંદર એક ઇસ્લામિક એટલે શરિયાનો કાયદો ચાલે છે, એટલે અને ત્યાંના રાજા કતરના શેખ જે છે એ કતરને કિંગ જે છે એ કતરને રૂલ કરે છે. એટલે શું બન્યું અંદર ખુલ્લેઆમ ક્યાંય બહાર આવ્યું નથી. એટલું ચોક્કસ છે કે ભારતની મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સના પ્રયત્નો હોય કે પછી પ્રધાનમંત્રી મોદી સાહેબની જે મિત્રતા કતરના શેખ સાથેની છે, જેને લીધે આજે આપણા સૈનિકો પૂર્વ નૌસૈનિકો પાછા આવ્યા છે. પરંતુ એ જાણવું કે એ દેશમાં શું બન્યું એ ઓફિશિયલી ખરેખર બહુ મુશ્કેલ છે. એટલે હું અનઓફિશિયલી એટલું કહી શકું કે એમની પર બહુ વાઇડલી રિપોર્ટેડ છે કે તેમના પર દેશદ્રોહનો આરોપ હતો અને દેશદ્રોહની સજા બધાને ખબર છે કે મૃત્યુદંડ છે. એવી પણ વાત સામે આવી હતી કે ઇઝરાયલને માહિતી પૂરી પાડવા અથવા તો કોઈ એવી ઇનસાઇડ ઇન્ફોર્મેશન આપવાનો આક્ષેપ થયો હતો. આમાં શું ખરેખર હકીકત? જુઓ, જે રીતના આરોપો તુર્કી અને પાકિસ્તાનના લોકોએ મળીને ક્યાંક ને ક્યાંક કતારમાં પોતાનું ઇન્ફ્લુઅન્સ વાપરીને આપણા લોકો પર મૂક્યા હતા, જો એ આરોપો સાચા હોત તો કદાચ મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ કે પછી ભારત સરકાર પણ આમની મદદે ન આવી હોત. એટલે ઇઝરાયલ માટે ભારતીયો જાસૂસી કરતા હોય એ ખરેખર બિનપાયેદાર આરોપો હતા અને આમાં પ્રોફેશનલ ડ્રાઈવરી સિવાય કાંઈ ન હતું. મને એ વાતનું ગૌરવ છે કે હું અને મારા જે 2 કે 3 જે પત્રકાર મિત્રો છે તે લોકો અમે સફળ રહ્યા. આ જે સમગ્ર મામલો છે તેમને નિર્દોષ છોડાવવામાં આપનો અને જે આપ કહી રહ્યા છો આપના મિત્રોનો ખૂબ જ મહત્વનો રોલ છે, એ આખી હકીકત શું છે? હું એટલું ચોક્કસ કહીશ કે મને જે રીતે જે આ બાબતે ખબર પડી એટલે કતરની અંદર હું એમ કહીશ કે કતરની સરકારમાં કાર્યરત મારો એક બહુ પરમ મિત્ર કે જે ત્યાં હાજર હતો અને જે આ બાબતની પળની માહિતી મને આપી રહ્યો હતો, એનો બહુ મોટો રોલ છે. એની વિશે નામ નહીં લઉં, એટલું ચોક્કસ કહીશ કે એ છોકરાએ જો આપણને મદદ ન કરી હોત, આપણને પળની માહિતી ન આપી હોત, શું બન્યું છે, કઈ કંપનીના લોકો ઇન્વોલ્વ છે, કયા દેશના લોકો આપણા લોકોને ફસાવવા માંગતા હતા અને એ લોકો ઇન્વોલ્વ છે અને આપણા લોકોની ઉપર કયા આરોપ મૂકવામાં આવ્યા છે, આ બધી પળની માહિતીઓ આપણને મળી અને ક્યાંક ને ક્યાંક આપણા પત્રકાર મિત્રો પણ એમના આર્ટિકલ્સ થકી સરકારને એ બાબતે ખાતરી અપાવી શક્યા કે આપણા જે લોકો છે એ નિર્દોષ છે, એમણે ઇઝરાયલ માટે જાસૂસી કરી નથી ને જાસૂસી કરે કે બીજા દેશમાં જઈને દેશનું નામ બોલે, ગદ્દારી કરે એવું ભારતીય નૌસેનાના અધિકારીઓ ક્યારેય કરે નહીં. એટલે ભારત સરકાર એ બાબતમાં જ્યારે આ વાત સરકારને ગળે ઉતરી અને ત્યાર પછી આપણે કહીએ છીએ કે રેસ્ટ ઇઝ હિસ્ટ્રી, કે જે રીતે અભિનંદન પાછો આવ્યો હતો, જે રીતે પ્રધાનમંત્રી મોદીના આવ્યા પછી દેશની સુરક્ષા કહો કે દેશની મુત્સદી કહો, દેશની રાજનીતિક લોકો સાથે નિભાવી છે અને જે રીતે આપણા મિત્ર દેશો રિસ્પોન્ડ કરે છે. એટલે આપણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સમય સૂચના અને એમની મુત્સદીને લીધે આપણા લોકોને પાછા લાવી શક્યા. હું ખરેખર આભારી છું, હાથ જોડીને માથું નમાવીને આભાર માનવા માંગુ છું એ પ્રધાનમંત્રીશ્રીનો, મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સની ટીમનો, એ પરિવારો થકી અને સમગ્ર દેશના પૂર્વ સૈનિકો અને આ જેના પરિવારો ઘરે આવ્યા છે એમના થકી. આપણો રાઇવલી દેશ પણ કહી શકાય પાકિસ્તાન, કે જેણે હંમેશા ભારતને કેમ નીચું જોવાનો વારો આવે એ પ્રકારના ખોટા પ્રયત્નો કર્યા છે, પરંતુ એમને ખબર નથી કે આ ભારત એ જે ભારત હતું એ નથી અને એના જ પરિણામે ચાહે મનનભાઈ અને તેમના મિત્રોનો સપોર્ટ હોય કે ભારત સરકારની જે વિદેશ નીતિ હોય, આ તમામ મહત્વના પરિબળ છે. આ તમામ 8 જે પૂર્વ નેવી ઓફિસર છે તેમને છોડાવવા માટેનો અને ખૂબ જ ખુશીની લાગણી તમામ ભારતીયોમાં જોવા મળી રહી છે. કેમેરા પર્સન કિશોર બાડોલિયા સાથે ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.